મોર્નિંગ ફ્રેન્ડ, હવે આગળ સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 6 એમાં પહેલો છે ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતો 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે. પરમિત પાસેની લખોટીની સંખ્યા એમ ધારો. તો આના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે. નીચેની પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ બનાવવું. તો અહીંયા ઇરફાન પાસેની લખોટી અને પરમિત પાસેની લખોટીની સંખ્યા એમ ધારો. તો ધારો કે પરમિત પાસે એમ લખોટી છે. ધારો કે પરમિત પાસે એમ લખોટી છે. કેટલી છે? એમ એ આપી દીધેલ છે. પરમિત પાસેની લખોટી એમ ધારો એ આપણને આપી દીધેલ છે. અને હવે તો શું આપેલું છે? એ ઇરફાને કહ્યું છે, એટલે કે ઇરફાન પાસે કેટલી લખોટી છે? તો ઇરફાન પાસે કેટલી છે? પરમિત પાસેની લખોટીના 5 ગણા, એટલે કે 5 ગુણ્યા પરમિત પાસેની લખોટી. પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતો 7 વધુ છે, એટલે વત્તા 7. ઇરફાન પાસે કેટલી છે લખોટી? બરાબર 5 ગુણ્યા પરમિત પાસેની જે લખોટી હોય એના કરતાં 5 ગણા વત્તા 7 જેટલી વધારે છે. ઇરફાન પાસે 37 લખોટી છે. હવે ઇરફાન પાસે આ 5 પરમિત પાસેની લખોટી કેટલી ધારે છે? 5 ગુણ્યા એમ વત્તા 7. તો ઇરફાન પાસે આટલી થઈ લખોટી. હવે ઇરફાન પાસે કેટલી છે? 37 છે, આપી દીધી છે લખોટી. તો ઇરફાન પાસે કેટલી છે? 37 બરાબર 5 એમ વત્તા 7. આપણું શું થયું? સમીકરણ. જો એમ શું છે? પરમિત પાસેની લખોટી. પરમિત પાસેની લખોટી છે લખોટી. તો આ શું થઈ ગયું? સમીકરણ. શેનું? પરિસ્થિતિ મુજબનું સમીકરણ. તો અહીંયા પરમિત પાસેની લખોટી એમ આપણે ધારવી પડે. અને પછી ઇરફાન પાસે લખોટી બરાબર પરમિત પાસેની લખોટીના 5 ગણા વત્તા 7, અને ઇરફાનની લખોટી 37 આપેલી છે. એટલે આ રીતે તમે ધારીને ગણી શકો. હવે આગળ છે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 કે એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતો 2 ગણો છે. જોઈએ. અને કૌંસમાં આપેલ છે આધાર કોણનું માપ b ધારો. યાદ રાખો કે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો આપણે સમજવા માટે આકૃતિ દોરીએ કે આ સમદ્વિબાજુ ત્રિકોણ કેવું હોય તમને ખબર છે. આવો છે કે જેની 2 બાજુઓના માપ સરખા હોય. આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણમાં શું હોય? સામસામેના ખૂણાઓના માપ સરખા હોય. આ બંને સરખી છે, તો આની સામેનો ખૂણો આ, તો એનું માપ, અને આ 2 ખૂણાઓના માપ સરખા હોય. સમદ્વિબાજુ ત્રિકોણ. આ શું છે? શિરોબિંદુ. આ શું છે? એનું શિરોબિંદુ કોણ. શિરોબિંદુ કોણ છે. આ શું છે? આધાર કોણ. આધાર કોણ છે. શું છે? આધાર કોણ. આધાર કોણ છે. આધાર કોણ એ શું છે? શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતો બમણો છે. એટલે આ શિરોબિંદુ કોણ છે એ આધાર કોણ કરતો કેવો છે? બમણો છે. કોના કરતો? આના કરતો બમણો છે. આધાર કોણનું માપ b ધારો. તો અહીંયા b ધારવાનું છે. તો આ પણ b થાય. કેમ કે આના માપ સરખું છે. તો આધાર કોણનું માપ કેટલું ધારો? b ધારો. એટલે કે ધારો કે આધાર કોણનું માપ b છે. ધારો કે આધાર કોણ b છે. હવે શરત મુજબ આપેલું જ છે કે શિરોબિંદુ કોણ કેટલું થાય છે? શિરોબિંદુ કોણ આધાર કોણના માપ કરતો બમણો, એટલે 2 ગુણ્યા આધાર કોણ જેટલો. આધાર કોણ બરાબર 2b. હવે ત્રીજી શરત મૂકી છે આપણે કે ત્રિકોણના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો ત્રિકોણના 3 ખૂણા હોય, 1 2 3, તો અહીંયા એક b છે, તો બીજો પણ b છે. અને આપણે શિરોબિંદુ કોણ કેટલો કર્યો? 2 ગુણ્યા b.
કેમ કે આ શરત આપેલ છે આધાર કોણનું માપ શિરોબિંદુ કોણનું માપ આધાર કોણ કરતાં બમણું છે, તેથી સમીકરણ શું થશે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. અહીંયા આધાર કોણનું માપ એક હતું બી, બીજાનું હતું બી ને વત્તા ત્રીજો શિરોબિંદુ કોણ કેટલો છે? 2b બરાબર 180°. આ શું થયું? સમીકરણ. અથવા તમે આમ પણ લખી શકો કે 1b બી 4b થયા, 1b 2b એટલે અથવા 4b બરાબર 180°. આ આપણું શું થઈ ગયું? સમીકરણ. પરિસ્થિતિ મુજબ તમારે બાકીના બે દાખલા બીજો અને ત્રીજો લેસનમાં ગણવાના રહેશે. હવે આગળ આપણે જોઈએ સમીકરણ ઉકેલવા. સમીકરણ ઉકેલવાનું જોઈએ. શું કહેવા માગે છે કે સમીકરણ ઉકેલવા એટલે શું? સમીકરણ ઉકેલવા તો સમીકરણ ઉકેલવા જોઈએ. તો તમે જોશો તો સમીકરણનો ઉકેલ આપણો મુદ્દો છે. સમીકરણ ઉકેલવા. કઈ રીતે ઉકેલવા? સમીકરણ ઉકેલવા. અત્યાર સુધી આપણે શું જોયું? સમીકરણ બનાવતા હતા, સમીકરણ બનાવવાનું શીખ્યા. સમીકરણ ઉકેલવા માટે તમારે સમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ થાય છે. કયું? સમતાની પૂર્વધારણાઓ. હવે તમે જોશો તો સમીકરણમાં આપણે શું આવતું હતું? બરાબરનું ચિહ્ન આવતું હતું. બરાબરનું ચિહ્ન યાદ રાખજો. સમીકરણ એનો અર્થ શું થાય? કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. સમીકરણ લખતા કોઈ પણ સમીકરણ લખ્યું આપણે ઉપરનું જોઈએ 4b બરાબર 180, તો વચ્ચે બરાબરનું ચિહ્ન અને એક ચલ. આમાં આપણે બીની કિંમત શોધવાની હોય કે બી બરાબર આપણે જાણતા નથી. તે ઉકેલવા માટે સમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ કરીએ છીએ. તો સમીકરણનું સંતુલન થાય એટલે કે બરાબર એટલે સમીકરણનું સંતુલન. સંતુલન શબ્દ વાપર્યો એટલે સમાનતા. એટલે એનો ખ્યાલ કેવો છે? એક ત્રાજવાના જેવો છે, એક સંતુલિત ત્રાજવા જેવો છે. તમે ત્રાજવું આ રીતે ત્રાજવું હોય છે, એનું સંતુલિત ત્રાજવા જેવો ખ્યાલ છે. આ ત્રાજવામાં આવું હોય. આ સમજવા માટે આપણે દરીએ છીએ કે આ ત્રાજવું છે, આ ત્રાજવું છે. તો ત્રાજવામાં શું હોય? બે પલ્લા છે અને આડી દોંડી છે. અહીંયા બરાબર વચ્ચે આડી દોંડી છે. તો હવે તમે જોશો તો સંતુલિત સમીકરણે ત્રાજવાના બંને પલ્લામાં સરખું વજન રાખ્યું હોય તેવા ત્રાજવા જેવું છે. એટલે ત્રાજવું હોય તો તમે બરાબર વચ્ચે આમ પકડો છો, બંને બાજુ વજન મૂકો છો, સરખું વજન જેવો ખ્યાલ છે. એવું સરખું વજન જેવો ખ્યાલ છે. અહીંયા તમે 500 ગ્રામ મૂક્યું ત્રાજવામાં, તો અહીંયા પણ 500 ગ્રામ એટલે સંતુલિત ત્રાજવાના જેવો ખ્યાલ છે. તો સ્વાભાવિક છે કે સમીકરણ એક જાતનું શું છે? ત્રાજવા જેવો ખ્યાલ છે. કેવો છે? ત્રાજવા જેવો ખ્યાલ છે. જેના બંને પલ્લામાં એક સરખું વજન હોય. હવે તમે જોશો તો કયા કિસ્સામાં ત્રાજવાની નોડી એકદમ આડી રહે? કયા કિસ્સામાં રહે? તો અહીંયા જ રહે. બંને પલ્લામાં સરખું વજન મૂકો, તો ત્રાજવાની પલ્લું કેવું દોડી કેવી રહે? આડી રહે. એટલે કે આમ, એટલે કે ત્રાજવું કેવું રહે? સંતુલિત રહે છે. હવે તો બંને એટલે કે આડું રહે છે. સંતુલિત સરખું વજન એટલે ત્રાજવાની દોડી આડી રહે. હવે જો બંને પલ્લામાં એક સરખું વજન ઉમેરીશું, અહીંયા 500 છે અને બીજું આમાં તમે 200 ગ્રામ ઉમેરો વજન બંને બાજુ, તો આ ત્રાજવાની દોડી આડી જ રહેશે. એ તમને ખ્યાલ છે, બરાબર? જો બંને પલ્લામાં એક સરખું વજન દૂર કરીએ તો શું થઈ જાય? દોડી આડી થઈ જાય. અને બદલેમાંથી 200 ગ્રામ કાઢી લઈએ તો પણ દોડી કેવી રહેશે? આડી રહેશે. પરંતુ જો આપણે બંને પલ્લામાં જુદું વજન ઉમેરીએ કે બાદ કરીશું તો ત્રાજવું કોઈ એક તરફથી ઊંચું કે નીચું થશે. હવે માની લો કે અહીંયા 500 ગ્રામ છે, અહીંયા તમે આ ત્રાજવાની અંદર 100 ગ્રામ વજન ઉમેર્યું. કેટલું ઉમેર્યું? 100 ગ્રામ. તો શું થઈ જાય? આ ત્રાજવાની દોડી, આ પલ્લું દોડી આડી થઈ જાય. આમ
અને ત્રાજવું કઈ બાજુ નમશે? આપણે ડાબી બાજુએ નમશે. આ ત્રાજવું ડાબી બાજુએ નમશે. કેમ આવું થયું? તો કહે છે અહીંયા વજન વધી ગયું. 500 તો હતું જ અને બીજું 100 તમે ઉમેર્યું. એ ત્રાજવાની દોડી ડાબી બાજુ તરફ આ પલ્લું નમશે. એ દોડી કેવી થઈ જશે? આમ આડી હતી એના બદલે આમ થઈ જશે 83 થઈ જશે. સમજી શકાય એ વસ્તુ છે. એ જ રીતે તમે આ સરખું વજન હતું, અહીંયા સરખું વજન હતું અને આમાં ત્યાં 500 ગ્રામમાંથી 100 ગ્રામનું ઓછું કરી દો, 100 ગ્રામ ઓછું કરી દો તો શું થાય? તો સ્વાભાવિક છે કે આ દોડી હશે એ શું થઈ જશે? ત્રાજવું આમ થઈ જશે. આ પલ્લું કેવું થઈ જશે? હવે નીચું અને આ પલ્લું ઊંચું થઈ જશે. કેમ થઈ જશે? આ ડાબી બાજુનું પલ્લું ઉપર થશે અને જમણી બાજુનું નીચે થઈ જશે. કેમ કે અહીંયા હવે 500 ગ્રામ હતું, એમ 100 ગ્રામ કાઢી લીધું તો 400 ગ્રામ થયું. નાનું 500 ગ્રામ તો હતું જ. તો આ સમીકરણનું સંતુલન એ શું છે? એક ત્રાજવાના જેવો ખ્યાલ છે, એક સંતુલિત ત્રાજવા જેવો ખ્યાલ છે. પણ આપણે યાદ રાખવાનું અહીંયા કે ત્રાજવું એ શું છે? કાલ્પનિક વસ્તુ છે. સમજવા માટે ત્રાજવું એ શું છે? એક કાલ્પનિક વસ્તુ છે. જે સમીકરણને સમતુલ બનાવવા શું કરવું? સમીકરણને સમતુલ બનાવવું તમે શું કરો? જેમ આપણે આ નમી જતું હતું, આ 100 ગ્રામ અહીંયા હતું તો અહીંયાથી તમારે 100 ગ્રામ કાઢી લો તમે તો દોડી પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. અને અહીંયા વજન ઓછું થઈ ગયું હોય તો તમે અહીંયા ઉમેરો છો 500, એટલે ત્રાજવાની દોડી શું થઈ જાય છે? આડી થઈ જાય છે. એટલે કે બરાબર થઈ જાય છે. બરાબર થઈ જાય છે એટલે કે સમીકરણનું સંતુલન એ કેવું છે? ત્રાજવાના ખ્યાલ જેવું છે. એક સંતુલિત ત્રાજવાના ખ્યાલ જેવું છે કે ત્રાજવું હોય તો બંને બાજુ તમે વજન વધઘટ કરવો હોય તો શું કરો? એની વાત છે કે આ બાજુ 500 ગ્રામ ઉમેરો તો આ બાજુ પણ ઉમેરવું પડે તો જ સરખું રહે. અને 100 ગ્રામ કાઢી લો તો આ બાજુથી પણ 100 ગ્રામ કાઢી લેવું પડે. 500 છે, આ બાજુ તમે બીજું કિલોનું વજનિયું મૂકો તો આ બાજુ પણ કિલોનું વજનિયું મૂકવું પડે. કેમ? નહીંતર આ ત્રાજવાની પલ્લી આપણે જોયું કે 100 ગ્રામ મૂકો તો નીચે નમી જાય. તો એ નીચે નમી ગયેલી છે, આડી થઈ ગઈ, 83 થઈ ગઈ. તો આડી કરવા તમે શું કરો? આડી કરવા એટલે સમતુલ કરવા માટે તમે સામું એટલું ઉમેરો. જે ત્રાજવાનો ખ્યાલ આવો છે, સમીકરણ સંતુલનનો ખ્યાલ આવો છે. તો એ મુજબ આપણે હવે જો તમારા બુકમાં પણ આપેલ છે એ તમે સમજી શકશો. બરાબર? અમે સમજાવ્યું કે શું કરવું જોઈએ. બરાબર? તો હવે આગળ આપણે જોઈએ કે ક્ષમતાની પૂર્વધારણાનો ઉપયોગ કરીને આપણે એને ઉકેલી શકીએ છીએ. એટલે ક્ષમતાના ગુણધર્મો શું? ક્ષમતાના ગુણધર્મો આપણે વાત કરી કે ક્ષમતાના ગુણધર્મો સમીકરણ ઉકેલવા માટે ક્ષમતાના ગુણધર્મો આનો આપણે આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ. ક્ષમતાના ગુણધર્મો ક્ષમતા એટલે સમાનતા, બરાબર. યાદ રાખજો, જે સમીકરણમાં આપણે આવે છે તે ક્ષમતા એટલે બરાબરનું ચિહ્ન. તો ક્ષમતાના ગુણધર્મો શું છે? તો પહેલો છે કે સમીકરણની બંને બાજુ બદલવાથી સમીકરણ બદલાતું નથી. એટલે કે સમીકરણની બાજુ બદલવાથી સમીકરણ બદલાતું નથી. સમીકરણની બાજુ બદલવાથી. જોઈએ, આપણું આગળનું ઉદાહરણ એક હતું 4x + 15 = 65. આવું એક આપણે સમીકરણ જોયું હતું. તો એના માટે તમે શું લખી શકો?
4x વત્તા 15 બરાબર 65. તો આ ડાબી બાજુ છે ને આ જમણી બાજુ છે. આ શું છે? જમણી બાજુ. તો તમે શું લખ્યું છે? સમીકરણની બાજુ બદલવાથી સમીકરણ બદલાતું નથી. તો સમીકરણ ડાબી બાજુ છે અને જમણી બાજુ છે. તમે જમણી બાજુને શું કરી દો? ડાબી બાજુએ લાવી દો. તો શું થાય? 65 બરાબર 4x વત્તા 15. એટલે કે સમીકરણની બાજુ બદલવાથી સમીકરણ બદલાઈ જતું નથી. તો તમે આ ડાબી બાજુ હતી અને આ જમણી બાજુ હતી. તો જમણી બાજુ તમે પહેલી લખી અને ડાબી બાજુ પછી લખી. એટલે ડાબી બાજુ જમણી બાજુ બદલી. ડાબા બરાબર જબા કહો કે જબા બરાબર ડાબા લખો, બંને સાચું છે. એટલે કે સમીકરણની બાજુ બદલવાથી સમીકરણ બદલાઈ જતું નથી. હવે આગળ નેક્સ્ટ જોઈએ. બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમીકરણ બદલાઈ જતું નથી. તો આને ટૂંકમાં કઈ રીતે કહેવાય? આ જે સમીકરણની બાજુ બદલવાથી સમીકરણ બદલાઈ જતું નથી. એટલે દાખલા તરીકે એ બરાબર તમે બી લખો કે બી બરાબર એ લખો તો બંને સાચું છે, આવું કહેવા માંગે છે. સમીકરણમાં બરાબરનું તો ચિહ્ન હોય, આ બાજુ હોય અને આ બાજુ હોય, જે હોય તો એ બરાબર બી કે બી બરાબર એ તમે આવું લખી શકો. દાખલા ગણવામાં કામ ઉપયોગી થઈ શકશે. હવે બીજું છે, બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમીકરણ બદલાઈ જતું નથી. એટલે કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમીકરણ બદલાતું નથી. તો જોઈએ, આપણે સમજીએ ઉદાહરણ કે દાખલા તરીકે 5 વત્તા 3 બરાબર 8 થાય. એ તમને ખબર છે આ સાચું છે. ભલે આ સમીકરણ નથી પણ 5 વત્તા 3 બરાબર 8 થાય સાચું તો છે જ. બરાબર. તો હવે તમે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરો. એટલે દાખલા કે 5 વત્તા 3 બરાબર 8 છે. તો એમાં બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીએ છીએ. તો સમાન સંખ્યા દાખલા તરીકે બંને બાજુ કેટલા ઉમેરીએ? 4. બંને બાજુ 4 ઉમેરીએ. બાજુ 4 ઉમેરતો તો શું થાય? 5 વત્તા 3 વત્તા 4 બરાબર 8 વત્તા 4. બંને બાજુ કેટલા ઉમેર્યા? 4 4. સમાન સંખ્યા ઉમેરી. તો આ કેટલા થાય? 5 ને 3 8 ને 4 12 બરાબર આ કેટલા થાય? 8 ને 4 12. તો તમે જોશો 12 બરાબર 12 આવી ગયા. એનો અર્થ 12 બરાબર 12 તો સાચું જ છે. એટલે એનો અર્થ એવો થયો કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમીકરણ બદલાતું નથી. હવે ત્રીજું છે, એની જેમ જ સમાન સંખ્યા ઉમેરવાથી સમીકરણ બદલાતું નથી, તો એમ બાદ કરવાથી પણ બદલાતું નથી. તો આપણે બાદ કરીએ. દાખલા તરીકે એનું ઉદાહરણ લઈને નહીં બદલીએ. 7 વત્તા 6 બરાબર 13 થાય, તમને ખબર છે. હવે બંને બાજુ 5 બાદ કરીએ. 5 બાદ કરીએ તો શું થાય? 7 વત્તા 6 માઇનસ 5 બરાબર 13 માઇનસ 5. બંને બાજુ 5 બાદ કરીએ. 7 ને 6 13, 13 માઇનસ 5 કેટલા થાય? 8. તો આ 13 માઇનસ 5 પણ કેટલા થશે? 8. તો ડાબા બરાબર જબા થાય જ છે. એટલે કે સમીકરણની બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી સમીકરણ બદલાતું નથી. એટલે પરિણામ તેનું તે જ રહે છે. તો આ જ રીતે હવે આગળ છે ચોથું કે સમાન સંખ્યા વડે ગુણવાથી પણ સમીકરણ બદલાઈ જતું નથી. એટલે દાખલા તરીકે આપણે લઈએ કે 5 વત્તા 3 બરાબર 8 જે હતું એનું ઉદાહરણ માટે આપણે બંને બાજુ હવે સમાન સંખ્યા વડે ગુણીએ છીએ. બંને બાજુ 4 વડે ગુણીએ. બંને બાજુ 4 વડે ગુણીએ તો શું થાય? વડે ગુણતો. બંને બાજુ 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા કૌંસમાં 5 વત્તા 3 બરાબર 4 ગુણ્યા 8. તો 4 ગુણ્યા 5 સાદું રૂપ આપીએ વત્તા 4 ગુણ્યા 3 4 પંચો 20 અને 4 તરી 12. તો અહીંયા 8 ચોક 32 અને અહીંયા 20 વત્તા 12 એટલે 32 થાય. વિભાજનનો નિયમ વાપર્યો યાદ રાખજો. અહીંયા આપણે બંને બાજુ એટલે સમીકરણ હતું ને એનું ગુણ્યા બંને બાજુ 4 વડે એટલે સમાન સંખ્યા વડે. તો તમે જોશો 32 બરાબર 32. એનો અર્થ કે સમાન સંખ્યા વડે ગુણવાથી
આનું પરિણામ બદલાઈ જતું નથી. આ જ રીતે સમાન સંખ્યા વડે ભાગવાથી, હવે ભાગીએ સમાન સંખ્યા વડે ભાગીએ. આગળ 5મા નંબર, તો સમાન સંખ્યા વડે ભાગીએ. 5 + 3 = 8 છે માની લો, એ સાચું છે. તો એને સમાન સંખ્યા વડે ભાગીએ તો બંને બાજુ 4 વડે ભાગતો, બંને બાજુ 4 વડે ભાગીએ તો 5 + 3 હતું જ, 4 વડે ભાગ્યું. અહીંયા 8 હતા ને 4 વડે ભાગ્યું તો 5 ને 3 8, 8 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 2. 8 ભાગ્યા 4 બરાબર 2 થાય. અને અહીંયા 8 ભાગ્યા 4 બરાબર 2, એટલે 2 બરાબર 2, એટલે કે ડાબા બરાબર જબા થયું. એનો અર્થ કે સમાન સંખ્યા વડે ભાગવાથી સમીકરણ બદલાઈ જતું નથી. તો આ બધી શું હતી? સમતાની પૂર્વ ધારણાઓના બધાનો ઉપયોગ કરી અને આપણે સમીકરણ ઉકેલવાનું થાય. કે સમીકરણ ઉકેલવું એટલે કે બીજ, સમીકરણનું બીજ શોધવું, એમાં એનો ઉપયોગ થાય. હા, તો એની વાત અમે આગળ હવે જોઈએ શું છે. તમારો દાખલા નંબર ઉદાહરણ 5 તમારે આપેલ છે. ઉદાહરણ 5 એમાં જોઈએ હવે કે શું છે. ઉદાહરણ 5 જોઈએ. ઉકેલો. ઉદાહરણ 5 છે તમારું, ઉકેલો. એ બરાબર ઉદાહરણ 5 તમારા ગણિતનું ઉદાહરણ છે. ઉદાહરણ 5 ઉકેલો. એ પહેલું છે 3n + 7 = 25. આને આપણે ઉકેલો કહ્યું છે. હવે આપણે આને ઉકેલ મેળવીએ સમતાની પૂર્વધારણાઓ આપણે જે જોયું એના ઉપરથી. તો એમાં શું કરતા હતા આપણે? સમીકરણ ઉકેલવા માટે બધું જોયું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખી શકો, બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી શકો, બંને બાજુ સમાન સંખ્યા બાદ કરી શકો, જરૂર પડે તો બંને બાજુ સમાન સંખ્યા વડે ગુણો કે સમાન સંખ્યા વડે ભાગો. તો અહીંયા પહેલું શું છે આપણે સમજીએ. તો 3n + 7 = 25. હવે તમે જાણો છો કે સમીકરણ ઉકેલવું હોય તો ઉકેલવું એટલે એનની કિંમત અહીંયા શોધવી. એન અજ્ઞાત ચલ છે તો n બરાબર કેટલા એ આપણે શોધવું પડે. એ સમીકરણ શું કર્યું કહેવાય? તમે ઉકેલ્યું કહેવાય. તો અહીંયા 3n + 7 છે, 3n + 7 છે ડાબી બાજુએ. તો 3n + 7 છે. એમાંથી આપણે ચલને અલગ કરવો છે તો જ કિંમત શોધી શકાય. n બરાબર કેટલા એટલે કે n એકલું ડાબી બાજુ રહે. તો 3n + 7 = 25માં આપણે આ 7 છે એ આપણને સરવાળામાં છે નડે છે, તો પહેલાં એને દૂર કરવા પડે. આ 7ને દૂર કરવા પડે તો ડાબી બાજુ એ શું થઈ જશે? એકલા 3n રહેશે. તો પહેલું શું કરશો તમે? સૌ પ્રથમ પગલું શું લેશો? પ્રથમ પગલું તમે શું લેશો? 3n + 7 છે તો 7ને દૂર કરવા છે. શું છે? 7ને દૂર કરવા છે. આ 3n + 7 છે. વત્તા હોય તો તમે જાણો જ છો કે આપણે દૂર કરવા હોય તો 3n + 7 નીકળી જાય તો એના માટે શું કરવું પડે? અહીંયા માઇનસ કરવા પડે. તો 3n + 7 - 7 એટલે 0, એટલે 3n + 0 = 3n રહે. તો તમે શું કરશો? બંને બાજુથી 7 બાદ કરતો, બંને બાજુ 7 બાદ કરતો 3n + 7 - 7 = 25 - 7. તો હવે શું થાય? પહેલું પગલું ભર્યું આપણે 3n અને 7 + 7 - 7 એટલે 0 થાય બરાબર 25 - 7 કેટલા થાય? 18 થાય. હવે હજુ આપણે ડાબી બાજુ 3n છે અને આપણે તો ખાલી n જોઈએ છે તો આ 3ને દૂર કરવા પડે. તો આ 3ને દૂર કરવા હોય તો તમે શું કરી શકો? આ 3 છે અને આપણે 3 અહીંયા જોઈતા નથી તો 3ને 3 વડે ભાગો તો જ આ 3 નીકળી જાય. તો હવે બંને બાજુ
3 વડે ભાગતો યાદ રાખજો, બંને બાજુ ભાગાકારની ક્રિયા કરવી પડે. તો આ 3n હતા અને એને n વડે ભાગ્યા, તો જમણી બાજુ 18 હતા, 3 વડે ભાગ્યા. તો હવે શું થાય? 3n ભાગ્યા 3, 3n ભાગ્યા 3. તો આ 3 સરખા નીકળી જાય, તો ડાબી બાજુ રહે n, જમણી બાજુ રહે 3 6 18. તો n બરાબર 6. એ શું થઈ ગયું? આપણો ઉકેલ થયો. શું થયું? ઉકેલ થયો. હવે ઉકેલ સાચો છે કે ખોટો એ તમારે જોવું હોય તો આ સમીકરણની અંદર n બરાબર 6 મૂકો. ત્યાં 3n છે, તો 3 અને nની કિંમત કેટલી શોધી આપણે? 6. તો ગુણ્યા 6, 3n છે એટલે ગુણાકાર કહેવાય, વત્તા 7 બરાબર 25. 3 6 18 વત્તા 7 બરાબર 25. તો તમે જાણો છો 18 ને 7 કેટલા થાય? 25 બરાબર 25. તો ડાબા બરાબર જબા થઈ ગયું. માટે આપણે n બરાબર 6 ઉકેલ જે શોધ્યો એ સાચો છે. હવે બીજું ઉદાહરણ છે બી છે. બીજું છે બી. 2p - 1 બરાબર 23. તો અહીંયા ડાબી બાજુ 2p - 1 છે. આપણે ચલ અલગ કરવો છે, એટલે કે ડાબી બાજુ એકલું p રહે, એટલે કે pની કિંમત કેટલી એ શોધવી છે. તો -1 આપણે પહેલાં દૂર કરવા પડશે. તો પહેલાં તમે શું કરશો? -1 છે એ આપણને નડે છે, તો -1ને દૂર કરવો હોય અમારે તો શું કરો? તમે જાણો જ છો કે -1 બે પરસ્પર વિરોધી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 0 થાય. તો તમને ખબર જ છે -1 હોય તો એમાં +1 ઉમેરો તો ઓટોમેટિક શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે બંને બાજુ 1 ઉમેરતો, આ માઇનસ છે તો અહીંયા ધન 1 કરો તો જ નીકળી જાય. એમ પહેલાંમાં આપણે કર્યું તો 7 હતા તો -7 બાદ કર્યા હતા, -7 કર્યા હતા, ધન હતા તો અહીંયા ઋણ છે તો ધન ઉમેરો, તો બંને બાજુ ઉમેરતો તો 2p - 1 વત્તા 1 બરાબર 23 વત્તા 1. -1 ને ધન 1 કેટલા થાય? 2p વત્તા 0 બરાબર 24. તો 2p બરાબર 24 થયા. હજુ આપણે ડાબી બાજુ શું છે? 2 છે વધારે આગળ ગુણાકારમાં. આ ગુણાકારમાં છે એને દૂર કરવા છે અને એકલા p રાખવા છે. તો તમે જાણો છો 2, તો 2ને 2 વડે ભાગો એટલે જવાબ મળે 1. તો ઓટોમેટિક આ 2 નીકળી જાય અને 1 ગુણ્યા p થાય એટલે કે p રહે. બરાબર. તો બંને બાજુ 2 વડે ભાગતો તો 2p તો હતા જ, 2 વડે ભાગ્યા, અહીંયા 24 ભાગ્યા 2, તો 2p 2 નીકળી જાય તો p અને 12 દુ 24 એટલે 12. એટલે p બરાબર કેટલો આપણો જવાબ આવે? 12. કે આપણું શું છે? ઉકેલ છે. તો આ તમે p બરાબર 12 એ ઉકેલ છે. તો આ સાચો છે કે ખોટો જોવું હોય તો આ સમીકરણમાં p બરાબર 12 મૂકો તો 2p - 1 બરાબર 23. 2ની કિંમત કેટલી મૂકી? 12. તો 2 ગુણ્યા 12 - 1 બરાબર 23 છે. 12 દુ 24 - 1 બરાબર 23. 24 - 1 એટલે 23 બરાબર 23. એટલે કે ડાબા બરાબર જબા થઈ ગયું. તો આ રીતે આપણે આનો ઉકેલ મેળવી શકીએ. એનો અર્થ કે આપણે આ ઉકેલો એટલે કે શેના મદદથી કર્યું? આપણે ક્ષમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણને ઉકેલ્યું. હજુ આગળ સમીકરણ ઉકેલવાની બીજી રીત આવશે, સ્થાનાંતરની રીત, એ પછી જોઈશું. એના પહેલાં આપણે સ્વાધ્યાય 4.2ના દાખલા જોઈશું. જે અત્યાર સુધી આપણે શીખ્યા એના અનુસંધાનમાં ચલને અલગ કરવાની રીત. આપણે શું કરતા હતા? ચલને અલગ કરતા હતા. તો પહેલાં શું કરવું જોઈએ, પછી શું કરવું, અને એના આધારે આપણે ઉકેલ મેળવ્યો. તો તમે જોશો કે આ દાખલો તમે આ રીતે આપણે ગણીએ છીએ. ઓકે.